નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 25મો, જેનું નામ છે મારો જિલ્લો, જેના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો। જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે। તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે। જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે। કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો। તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 25 મારો જિલ્લો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જે જવાબો છે તે મારા જિલ્લાને ધ્યાનમાં રાખીને આપેલા છે, એટલે કે આ જવાબો છે તે તમારા માટે નમૂનારૂપ જવાબો છે। તમારે તમારા જિલ્લાને ધ્યાનમાં રાખી અને તમારા જવાબો છે તે લખવાના છે। આ છે નમૂનારૂપ ઉત્તરો આપેલા છે। જેમ કે ઉદાહરણ મુજબ તમારા જિલ્લાની માહિતી ભરો અને પ્રશ્નોના જવાબ લખો। જેમાં મારા જિલ્લો અમદાવાદ છે, તો તેની પૂર્વ બાજુએ ગાંધીનગર છે, પશ્ચિમ બાજુએ ભરૂચ આવેલું છે, ઉત્તર દિશામાં ખેડા અને દક્ષિણ દિશામાં આણંદ જિલ્લો આવેલા છે। ત્યાર પછી પ્રશ્નો જોઈએ તો તમારા જિલ્લાનું નામ શું છે? તો મારા જિલ્લાનું નામ અમદાવાદ છે। બીજું, તમારા જિલ્લાની આસપાસ કયા કયા જિલ્લા આવેલા છે? તો મારા જિલ્લાની આસપાસ ગાંધીનગર, ખેડા, મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા આવેલા છે। ત્રીજું, તમારા જિલ્લાની દક્ષિણ દિશાએ કયો જિલ્લો આવેલો છે? તો મારા જિલ્લાની દક્ષિણ દિશામાં આણંદ જિલ્લો આવેલો છે। કયા જિલ્લાની પૂર્વ દિશામાં તમારો જિલ્લો આવેલો છે? તો સુરેન્દ્રનગરની પૂર્વ દિશામાં મારો જિલ્લો આવેલો છે। ત્યાર પછી, તમારા જિલ્લાની પૂર્વ દિશામાં કયો જિલ્લો આવેલો છે? તો મારા જિલ્લાની પૂર્વ દિશામાં ગાંધીનગર અને ખેડા જિલ્લો આવેલો છે। છઠ્ઠું, કયા જિલ્લાની દક્ષિણ દિશામાં તમારો જિલ્લો આવેલો છે? તો મારો જિલ્લો પાટણ જિલ્લાની દક્ષિણ દિશામાં આવેલો છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં તમારા જિલ્લાનો નકશો છે તે ચોંટાડી અને તેના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે। તો ચાલો આપણે પ્રશ્નો જોઈએ કે તમારા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે અને ક્યાં ક્યાં? તો મારો જિલ્લો અગાઉ જોયા પ્રમાણે અમદાવાદ છે, તો અમદાવાદમાં 10 તાલુકા આવેલા છે, જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ધંધુકા, ધોળકા, રાણપુર, બાવળા, બરવાળા, સાણંદ, વિરમગામ અને માંડલ તાલુકા આવેલા છે। બીજું, તમારા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો મારા જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ શહેર છે। ત્રીજું, વિસ્તારની દ્રષ્ટિએ તમારા જિલ્લાનો સૌથી મોટો તાલુકો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ મારા જિલ્લાનો ધંધુકા તાલુકો સૌથી મોટો છે। ત્યાર પછી ચોથું, વિસ્તારની દ્રષ્ટિએ તમારા જિલ્લાનો સૌથી નાનો તાલુકો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ મારા જિલ્લાનો અમદાવાદ શહેર તાલુકો સૌથી નાનો છે। પાંચમું, તમારા જિલ્લાની સરહદ કયા કયા જિલ્લાઓ સાથે જોડાયેલી છે? તો મારા જિલ્લાની સરહદ ગાંધીનગર, ખેડા, મહેસાણા, બોટાદ અને આણંદ, ભાવનગર જિલ્લાઓ સાથે જોડાયેલી છે। છઠ્ઠું, તમારા જિલ્લાની સરહદ કોઈ રાજ્ય સાથે જોડાયેલી છે? ક્યાં? તો ના, મારા જિલ્લાની સરહદ કોઈ રાજ્ય સાથે જોડાયેલી નથી। સાતમું, તમારા જિલ્લામાં કઈ કઈ નદીઓ આવેલી છે? તો મારા જિલ્લામાં સાબરમતી, ખારી અને ભોગાવો નદીઓ આવેલી છે। આઠમું, તમારા તાલુકામાંથી તમારા જિલ્લાનું મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? તો મારા તાલુકાથી મારા જિલ્લાનું મુખ્ય મથક ઉત્તર દિશામાં આવેલું છે। નવમું, તમારા તાલુકાની આસપાસ કયા કયા તાલુકાઓ આવેલા છે? તો મારા તાલુકાની આસપાસ બાવળા, ધોળકા, અમદાવાદ ગ્રામ્ય, વિરમગામ, ધંધુકા તાલુકા આવેલા છે।
ત્યાર પછી પ્રશ્ન 3 તમારા શિક્ષક પાસેથી જાણીને વિગતો લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમારે તમારા જિલ્લાને ધ્યાનમાં રાખી જવાબો લખવા, જેમાં તમારા જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ છે? તો અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોહિલ છે। ત્યાર પછી તમારા જિલ્લાના કલેક્ટર કોણ છે? તો અમદાવાદ જિલ્લાના કલેક્ટર શ્રી સુજીત કુમાર છે। ત્રીજું, તમારા જિલ્લા વિકાસ અધિકારી કોણ છે? તો અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ છે। ચોથું, તમારા જિલ્લાના પોલીસ અધિક્ષક કોણ છે? તો અમદાવાદ જિલ્લાના પોલીસ અધિક્ષક આર.બી. દેવધા છે। ત્યાર પછી તમારા જિલ્લા વિશે જાણી અને માહિતી ભરો। વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમારે તમારા જિલ્લાને ધ્યાનમાં રાખી વિગતો ભરવી, જેમાં જિલ્લાનું નામ અમદાવાદ, તાલુકાના નામ અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ધંધુકા, ધોળકા, રાણપુર, બાવળા, સાણંદ, વિરમગામ, માંડલ અને બરવાળા। પહેરવેશ છે પુરુષો પેન્ટ શર્ટ, સ્ત્રીઓ સાડી અને ડ્રેસ પહેરે છે। મોટા શહેરો છે અમદાવાદ, સાણંદ અને ધોળકા। નદીઓ સાબરમતી, ખારી અને ભોગાવો। ખેતીના મુખ્ય પાકોમાં મકાઈ, કપાસ અને ઘઉં થાય છે। જોવાલાયક સ્થળોમાં સાબરમતી આશ્રમ અને કાંકરિયા તળાવ છે। ડુંગર કે પર્વતો એક પણ છે નહીં। મુખ્ય ઉદ્યોગ છે તે કાપડ ઉદ્યોગ અહીં જોવા મળે છે। ત્યાર પછી ઐતિહાસિક સ્થળોની અંદર સાબરમતી આશ્રમ અને અડાલજની વાવ છે। બંધ અને ડેમ કોઈ પણ આવેલા નથી। જ્યારે અભયારણ્યો છે તે નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે। ત્યાર પછી પ્રશ્ન 5, તમારા જિલ્લામાં આવેલા કોઈ પણ જોવાલાયક સ્થળોના ચિત્ર ચોંટાડી તેના વિશે લખો। તો અહીં પહેલું ચિત્ર આપણે સાબરમતી આશ્રમનું ચોંટાડેલું છે, તેના આધારે લખીએ। તો સાબરમતી આશ્રમ અમદાવાદ શહેરમાં આવેલો છે। મહાત્મા ગાંધી અહીં રહેતા હતા। ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત અહીંથી કરી હતી। ગાંધીજીની યાદમાં અહીં સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે। ત્યાર પછી કાંકરિયા તળાવ। તો કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલું છે। આ તળાવ ખૂબ જ સુંદર છે। અહીં નજીકમાં પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા પણ છે। લોકો અહીં ફરવા અને મજા કરવા આવે છે। રાત્રે અહીં લાઇટિંગ ખૂબ હોય છે। ત્યાર પછી છે અડાલજની વાવ। તો અડાલજની વાવ અમદાવાદ નજીક આવેલી છે। આ વાવ બહુ જ જૂની અને ઐતિહાસિક છે। તે પથ્થરમાં કોતરણી કરીને બનાવવામાં આવી છે। ગરમીમાં લોકો અહીં ઠંડક અનુભવતા હતા। આ સ્થળે ઘણા પ્રવાસીઓ આવે છે। ત્યાર પછી પ્રશ્ન 6, ગુજરાતના નકશામાં તમે અને તમારા સગા સંબંધી જે જિલ્લામાં રહેતા હોય એવા જિલ્લામાં રંગ પૂરી તેના નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નામ લખી દીધા છે, તમારે રંગો પૂરી દેવા, જેમ કે કચ્છ છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે વગેરે। આ સિવાય તમારા સગા સંબંધી જો બીજા કોઈ જિલ્લામાં રહેતા હોય તો તમે તેના નામ પણ લખી શકો છો। ચાલો પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ આપો। તમારા જિલ્લામાં કયા કયા જોવાલાયક સ્થળો છે તેના નામ લખો। તો મારા જિલ્લામાં સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ, અડાલજની વાવ અને સરખેજનો રોજો, સીદી સૈયદની જાળી વગેરે જેવા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે। ત્યાર પછીનો પ્રશ્ન 2, તમારા જિલ્લામાં વિવિધ તાલુકામાં ભરાતા મેળાના સ્થાન અને તેની વિશેષતા લખો। તો અમદાવાદમાં ધોળકા અને ધંધુકા તાલુકામાં મેળા ભરાય છે। આ ઉપરાંત જન્માષ્ટમી પર નાના મોટા મેળાઓ ભરાય છે। આ મેળામાં લોકો દૂર દૂરથી આવે છે અને મેળાની મજા માણે છે। ત્રીજું, તમારા જિલ્લાની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? તો મારા જિલ્લામાં મુખ્ય સમસ્યાઓમાં ટ્રાફિકની સમસ્યા છે, વધારે ઉદ્યોગોને લીધે પ્રદૂષણની સમસ્યા છે, કચરાના નિકાલ અને વ્યવસ્થાપનની સમસ્યા છે, પાણીની સમસ્યા છે। ત્યાર પછી તમારા જિલ્લામાં થતા વૃક્ષો અને પાકના નામ લખો। તો મારા જિલ્લામાં લીમડો, વડલો, પીપળો, આંબલી, સપ્તપદી વગેરે વૃક્ષો થાય છે। ખેતીના પાકોમાં મગફળી, કપાસ, ઘઉં, ચણા, જવ, ડાંગર વગેરે થાય છે। પાંચમું, તમારા જિલ્લાની મહત્વની વ્યક્તિઓના નામ લખો। તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, નરેન્દ્ર મોદીજી મહત્વની વ્યક્તિઓ છે। ત્યાર પછી તમારા જિલ્લાના નકશામાંથી નીચેના સ્થળો માટેના ચિહ્નો દોરો। તો નદી માટે સાબરમતી નદી છે, જંગલો છે, મંદિર છે, પર્વત છે, તે તમે આ પ્રકારના ચિહ્નો દોરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 25 મારો જિલ્લો ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે। આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।
PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.